સતના બેલી એ હાલો ધણીને ભાઈ કે જા 68 રે તીરથ મારા ગુરુના ચરણે ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણો
વાત. પહેલા યુગમાં પહેલા જ રાજા હસ્તી એટલે હાથી. અને જો સત્સંગની વાતમાં લઈ જાઓ તો હસ્તી આપણા શરીરમાં ક્રોધ જેવો મોટો કોઈ ક્રોધ નથી. ક્રોધથી સૌથી મોટો છે. આ ક્રોધ મારવાની વાત આ પાઠમાં પહેલા યુગમાં કરેલી છે. અને એનું હનન કરી અને જો કોળી કરીને તમે પાઠમાં વેચો ને તો આ પરમાત્માના દ્વારે જવાય, બાકી એના દર્શન કરાવવાનો અધિકાર આપણે નથી. અને એટલે પહેલા જ રાજાએ ક્રોધ રૂપી હાથીની કોળી કરી હતી અને 5 કરોડમાં એ કોળી વર્તાણી. 1 મન આરાધ કર્યો. જુઓ શું વાત કરી, 1 મન. આપણે દર્શન કરવા આયા, કોઈનું 1 મન છે ભલામણ? હે, નરનારીનું થાય 1 મતું તો અમરાપુરમાં છતું થાય ભલા માણસ. આ તો નરનારી નિજ્યા ધર્મ એટલે સજોડેની ભક્તિ છે, એકલાની છે જ નહીં. હે, રૂપો, માલા, જેસળ, તોરલ, કુંભો, હિરલ, આમાં કેટલા અસંખ્ય તરીકે આલે છે. આ યુગ એ છે ને, આ સનાતન ધર્મની વાત છે. પાઠ એ સામાન્ય કોઈ વસ્તુ છે નહીં ભલા માણસ. આજે તો ગમે તેવો માણસ બેહીન પાઠ માની જાય. અરે તમે થાવ. પાનભાઈ એમ કે છે કે એ સતગુરુ વચનના તમે એ થાવને અધિકારી પાનભાઈ, એ તને સનકા દીક લાગે પાય. આ સતગુરુ સબના થાવ અધિકારી પાનભાઈ. ભલા મને પટાવાળામાં નોકરી લેવી હોય તો 12મું પાસ તો માગે. હે, પટાવાળામાં નોકરી લેવી હોય તો 12મું પાસ માગે. અને એમાંય જો BA પાસ થયેલો હોય તો એ પટાવાળા નોકરી પહેલી એની મળે. આમાં જાઓ તમે બજારમાં વિસનગરના જાઓ તો એક ઘરનો નાનકડો વિવાહ આવ્યો હોય ને તો મહિના સુધી ઘરના હગાવાલા અને પાડોશી વરવા જાય. 10 વખત 10 દુકાનમાં ફરે, ભાવ કરે અને સસ્તામાં સસ્તી વસ્તુ લાવે. આટલી બધી વસ્તુની કિંમત તમને છે, રૂપિયાની છે, શરીરની છે. આ પરમાત્માના જેને અસલ જેને કહેવા કે જેની હારે અહીંથી કશું લઈ જવાના નથી, જ્યાં જવાનું છે એના માટે, એ ગુરુ કરવા માટે કોઈ જાતનું સર્ટિફિકેટ નહીં, કોઈ પણ ડિગ્રી નહીં. અને સીધા મારા જેવા હોળ ચાલતા કાઢતા આવી જાય અને રૂપાળા ભગવા પહેરીને બેસી જાય અને કહે છે કે આવો બાંધો કંઠી અને 5 મિનિટમાં પરમાત્મા બતાવું. અરે 4 યુગ વહી ગયા. હે, અને સતી આ કહે છે લક્ષ્મણ ઘડી ઉભારો બંદલા, એ ઘોડલાની લાગુ તમે ઝાલો. અને એ વખત આ વાત કરે છે ભલામણ. પહેલા યુગમાં પરમાત્માની વાત કરતા થઈ એ અધૂરી રહી, બીજા યુગમાં વાત અધૂરી રહી, ત્રીજામાં રહી અને છેલ્લે ચોથામાં વાત અધૂરી રહી. અને હજી આ પાઠ ચાલુ છે. જો 4 યુગમાં જો પરમાત્માની વાર ના સમજાતી હોય તો આ કળયુગમાં 10 મિનિટમાં, અડધા કલાકમાં તમે પરમાત્મા બતાવો, એ કોઈ વાત મારા માન્યામાં આવતી નથી. તો પહેલા યુગમાં પહેલા જ રાજાનો પાઠ મંડાણો, 5 કરોડ તરી ગયા. હવે આવે બીજા યુગની વાત.
પાઠ ધણીને દરબાર, ધણીને દરબાર. સાત રે કરોડે કોરી પાવર રે વરતાર. પાઠ મંડાણો હરિચંદ્ર રાજાના ત્યાં. વસ્તી 21 કરોડ. 7 કરોડ માનતા જ નહોતા. બાકીના 7 દૂધને દહીંમાં પગ. છે નથી. બાકીના 7 હરિચંદ્ર રાજાની હારે નક્કી કરી કે પરમાત્મા છે અને એ મળવો જ જોઈએ. છે ને છે નક્કી કરી. એ વખતે પાટના આચાર્ય હતા. પહેલા યુગમાં આદિનાથ, બીજા યુગમાં હરિચંદ્ર રાજા, પહેલા યુગમાં કોટવાળ ગણપતિ, બીજા યુગમાં કોટવાળ ગરુડ. જુઓ તો ખરા કેવા કોટવાળ, કેવા પાટના થાળ લાવવા વાળા. આ પાટ એ કોઈ સામાન્ય વસ્તુ છે જ નહીં. આપણે એને હાવ શૈલી બનાવી દીધી છે. એટલી બધી શૈલી વસ્તુ નથી ભલા માણા. ગણપતિ જેવા કોટવાળું કરતા હોય. કારણ આ તો પરમાત્મા પરિબ્રહ્મ પોતે છે, નારાયણ સકળ જગતનો નાથ છે અને એનું કોટવાળું કરવાનું મળે. ભલામણે વિચાર તો કરો. ખાલી ગમનભાઈ આવ્યા હતા ને એમના હારે ફોટો પડવા માટે કેટલી પડાપડી હતી. હે, જો એક સામાન્ય વ્યક્તિના માટે આટલી પડાપડી હોય તો જગતનો નાથ છે મારા ધણી, એની કેટલી કોઈ કિંમત જ તમને છે ને. બધા કહે છે કળયુગમાં પરમાત્મા નથી. હું કહું છું 101% છે, પણ તમારી તૈયારી નથી. ભલામણ બૈરી જો કદાચ રિહાઈને હારે જઈ હોય ને પ્યોરમાં, તો એને લેવા માટે કેટલો પ્રેમ કરો છો? હે વિક્રમભાઈ, ધંધામાં ખામી આવી જાય, 5 લાખમાં ઉઠી જાય, 50 જણા પાસે ભીખ માંગશે, રોશે, રતલશે, અરે મને બેઠો કરો, મને રૂપિયા આપો. આવું પરમાત્મા માટે કોઈ રડ્યું ભલા માણસ? તમે હું બધા બેઠા છીએ, મોજથી આનંદથી દર્શન કરીએ છીએ, પણ ક્યારેય એના માટે બેહું નીકળ્યા નથી નીકળ્યા. અને એ તો છે ને એ સંબંધ બાંધવા માંગે છે ભલામણ. પરમાત્મા કહે છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં તો હું મારા ધામમાં. એને કંઈ પડી નથી. એ તો જન્મ આલીને છૂટી ગયો ભલામણ. કર્મ તો તારે કરવાનું છે. કર્મ એવા અધિકાર છે. મહાફલ એ ગીતામાં અર્જુને કહ્યું, કૃષ્ણ ભગવાને કે તું આગલા જન્મનો દાતા તું પોતે છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એમાં પરમાત્માને ભજી લે. આપણે અહીં બેઠા ત્યાં સુધી જ્ઞાન, અને અહીંથી ઉઠ્યા એટલે ખંખેર્યા કપડા, જે કંઈ સાંભળ્યું હતું બધું અહીં. ઘેર કશું લઈ જતા નથી. પછી હું વળગે ભલામણ? હે, તો લેવું પડે ભલામણ. અને હું તો કાયમ કહું છું, હમણાં જ મને કીધું કે બાપજી પાઠ વિશે સમજાવો, પણ શું સમજાવું? ભરેલા માટલામાં પાણી રહે ભાઈ? આ બધા ભરેલા માટલા છે. કારણ મારા 2 ધંધા છે. દસનામ ગોસ્વામી તો મારી 11મી પેઢી છે, પણ હું પોલીસ ખાતાનો વ્યક્તિ છું ભલા માણસ. એટલે મને સામે કઈ જાતના કેવા માણસ બેઠા એ ખબર પડે. હા, કારણ જેમ પેડાર પેલો ભેંસો ટાળે ને એને ખબર પડે કઈ ભેંસ કેવી છે. હું માણસ ચારવા વાળો ભલા માણસ, મને જોઈને ખબર પડે કાંઈક અમને શું ગમે છે. કંઈ ના કહેતા હતા કે બાપજી તમે આ પાટનું સમજાવો, પણ ભલા માણસ બાજરીનો ગાળો ચાલતો હોય તો ઘઉંનો દાળો ન નખાય એમાં. હે, કીધું એમને રવિભાઈને. કીધું હાલ તમે ભલે અમારા બાપજી જ કહેવાય જાસકાવાળા કે બાપજુ રહીબેન મેં કહ્યું તમને, મને એ કહે તમારું નામ લે તમે કહો. પણ મેં કીધું ભલામણ હાલ ગાળો બીજો ચાલે છે, અને એમાં જો કદાચ ઘઉં નાખે ને તો એ ભયડું થઈ જાય. એ ઘઉંની રોટલી ના થાય કે બાજરીનો રોટલો ના થાય. એમ આ તો સમય જોઈએ. હે, શબ્દ આર શબ્દ પાર શબ્દ કી શબ્દ ડેરિયા, શબ્દ કો સમજે વો સતગુરુ અમેરિયા. શબ્દ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. અને કળયુગમાં નામ છે ને એ જ તમારે ઉતરવાનો ભવ પારો છે. બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે જ કહ્યું છે
કે નામ રટી લે, પરમાત્માનું કોઈ પણ નામ બલાદમી, ઉઠતા બેસતા જપતા, અરે ઊંઘતા પણ પરમાત્માનું નામ છે. તો ઘણા કે પરમાત્મા બલાદમી છે નહીં તો રાતે ઊંઘીને હવારમાં ઉઠીને કહો ને કે મને આવું સપનું આવ્યું, તો તમે તો ઊંઘ્યા હતા. હવારમાં ઉઠીને કહે છે કયું વિક્રમભાઈ, તમે કહો મને રાતે સરસ સપનું આવ્યું, પણ તમે ઊંઘ્યા હતા. તો આ જોવા વાળો કયો? અને હવારમાં પાછો ઉઠીને કહે છે કે મને સુંદર સપનું આવ્યું હતું. આ જોવા વાળો છે એ તમારો નિજ. પૂછો પૂરા પંડિતોને, એ પૂછો શેખ સંન્યાસીને, એ તારો નિજ નો એ ગુરુ કોણ છે?